છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં જે પ્રકારનું વિદ્યાર્થી અને યુવાનોનું આંદોલન ચાલી રહ્યું છે અને તેને ઉગ્ર સ્વરૂપ આપવામાં આવ્યું એ 20મી જુલાઈએ જ્યારે સંસદની માર્ચ કરવાના હતા અને એ પહેલાં જ પોલીસે જે પ્રકારે દમન ગુજાર્યું, વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર જે પ્રકારનું દમન ગુજાર્યું, તે જોતાં એવું લાગે છે કે આજની સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનોને ઉપર ભાન ભૂલીને જે પ્રકારે પોલીસે દમન કર્યું તેને છાવરી રહી છે અને જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા એ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત મહિલાઓ પણ જે આંદોલનમાં ઉપસ્થિત થઈ હતી એ મહિલાઓને પણ બેરહેમીથી મારવામાં આવ્યા અને આની નોંધ માત્ર દેશના મીડિયાએ નહીં પરંતુ વિદેશી મીડિયાએ પણ લીધી છે અને ગંભીર નોંધ લેવાઈ છે અને તેને કારણે દેશની છબી વિદેશમાં પણ ખરાબ થઈ હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, આજે વાત કરવી છે મારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની. આમ તો વિદ્યાર્થી પરિષદ જે છે એ ભાજપની છે અને જે પ્રકારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1948થી સક્રિય છે, પરંતુ તેની સત્તાવાર સ્થાપના 9મી જુલાઈ 1949ના રોજ બલરાજ મધોકના નેતૃત્વ હેઠળ, એટલે કે આરએસએસના નેતા હતા અને એમના નેતૃત્વ હેઠળ એની સ્થાપના રજિસ્ટ્રેશન થયું હતું. દોસ્તો, જે રીતે 1980માં જનસંઘમાંથી ભાજપ બન્યું અને ભાજપની સત્તાવાર સ્થાપના થઈ, ત્યારથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જમણેરી એટલે કે રાઇટ વિંગ હિન્દુ સંગઠનો જે છે તેમની વિદ્યાર્થી પાંખ તરીકે કાર્ય કરતી હતી. 1949થી એમણે વધારે વેગ આપવાનું શરૂ કર્યું અને એ સમય એટલે કે 1980ના દાયકામાં જે સરકાર હતી એ સરકારના સમયમાં શિક્ષણ પ્રણાલીમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર ફેલાયેલો હતો, જે પ્રવેશ પ્રક્રિયા હોય કે પરીક્ષા હોય કે પછી પરિણામ હોય, તમામ સ્તર ઉપર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હતો. તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તે વખતે એક નારો આપ્યો હતો અને નારો હતો, હમ કરેંગે 3 ઠીક કામ, પ્રવેશ, પરીક્ષા ઓર પરિણામ. આ નારામાં જ્યારે આ 1980ના દાયકામાં આંદોલન શરૂ થયું, એબીવીપીએ શરૂ કર્યું અને જે પ્રકારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આંદોલન શરૂ થયું, એ સમયે જે નેતાઓ હતા તેમાં હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, કોમર્સ મંત્રી પિયુષ ગોયલ અને હાલના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આ તમામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં એ સમયે સક્રિય હતા. અને જે રીતે આંદોલન છેડાયું હતું અને તેને કારણે એક વ્યવસ્થિત અને એક સારી રીતની શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જેથી પ્રવેશમાં પણ કોઈ ગેરરીતિ ન થાય, પરીક્ષામાં પણ કોઈ ગેરરીતિ ન થાય અને પરિણામમાં પણ ગેરરીતિ ન થાય. પરંતુ આપણા દેશમાં છેલ્લા કેટલાય વર્ષોથી જે પ્રકારે પ્રવેશ પ્રક્રિયા હોય, પરીક્ષા પ્રક્રિયા હોય કે પરિણામની પ્રક્રિયા હોય, એ તમામમાં ક્યાંક ને ક્યાંક લોચા થતા હોય છે, ગોટાળા થતા હોય છે અને એ ગોટાળા ચાલુ જ રહ્યા. અને હાલમાં પણ છે છેલ્લા કેટલાય વર્ષોથી, એટલે કે 2014માં કેન્દ્રમાં ભાજપની સત્તા આવી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી બિરાજમાન થયા અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 152 જેટલા પેપર લીક થયા છે. અને આ શાસનમાં જે પ્રકારના પેપર લીક થયા છે એમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયા છે. અને હદ તો ત્યારે થઈ કે જ્યારે 2026માં મે મહિનામાં 3જી મેએ જે નીટની પરીક્ષા લેવાની હતી એનું પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું અને પરીક્ષા લેવાઈ ગઈ અને પછી આનો ખુલાસો થયો અને આખરે નીટની પરીક્ષા રદ કરવામાં આવી અને તેને કારણે નાસીપાસ થયેલા, હતાશ થયેલા 21 જેટલા વિદ્યાર્થીઓએ અંતિમ પગલું ભર્યું અને આપઘાત કરી લીધો. અને જે પ્રકારનો માહોલ ઊભો થયો અને જે પ્રકારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, જે 1980ના દાયકાના જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સચિવ હતા 1984માં, એ શિક્ષણ મંત્રી હોવા છતાં તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી નહીં કે કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પણ તેમનું રાજીનામું માંગ્યું નહીં અને તેના કારણે વિદ્યાર્થીઓ અને યુવાનોમાં રોષ ફેલાયો. અને આ રોષને કારણે જે પ્રકારે છેલ્લા 1 મહિનાથી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું સર્જન થયું અને કોકરોચ જનતા પાર્ટીએ જે આંદોલન શરૂ કર્યું છે તેના ભાગરૂપે 20મી જુલાઈએ જે પ્રકારે આંદોલનમાં ભાગરૂપે સંસદ સુધીની કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનને જાણીતા પર્યાવરણવાદી અને સાયન્ટિસ્ટ સોનમ વાંગચુકે પણ સમર્થન આપ્યું હતું અને તેઓ પોતે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. અને જે રીતે તેમને 20 દિવસ પછી દિલ્હી પોલીસે
ઉપવાસના સ્થળ ઉપરથી એટલે કે જ્યાં આંદોલન કરે છે જંતર મંતર તે સ્થળ ઉપરથી ઉઠાવી જઈને હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ તેમણે હોસ્પિટલમાં પણ કોઈ પણ પ્રકારના ગ્લુકોઝના બોટલ કે કંઈ પણ પ્રવાહી પદાર્થ લેવાનો ઇનકાર કરી દીધો. અને જે રીતે 20મી જુલાઈએ વિદ્યાર્થીઓ અને યુવાનો માર્ચ લઈને જવાના હતા સંસદ સુધી, અને સંસદ સુધી ન પહોંચે એ માટે દિલ્હી પોલીસને ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલયના આદેશના અનુસાર જે પ્રકારે આંદોલન થઈ રહ્યું હતું, શાંતિપૂર્વક આંદોલન થઈ રહ્યું હતું, શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા, શાંતિપૂર્વક માર્ચ કરવાના હતા, પરંતુ પોલીસે જે રીતે તેમના ઉપર બેરહેમીથી લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા અને જે રીતે હાહાકાર મચાવ્યો દિલ્હી પોલીસે, અને તેને કારણે દેશની છબી વિદેશમાં પણ ખરડાઈ હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, જે રીતે વિદ્યાર્થીઓના આ આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એ આંદોલન દબાવવા પાછળ કેન્દ્રમાં બેઠેલા જે નેતાઓ છે, અમિત શાહ હોય, ધર્મેન્દ્ર પ્રધાન હોય, જેપી નડ્ડા હોય કે પછી રાજનાથસિંહ હોય, આ તમામ નેતાઓ એક સમયે એટલે કે 80ના દાયકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓ હતા અને તેઓ વિદ્યાર્થીઓના હિતને લઈને આંદોલન કરી હતા. એ લોકો જ આજે તેમના આ નારાને ભૂલી ગયા છે. કિન કરેંગે ઠીક કામ, પ્રવેશ પરીક્ષા ઓર પરિણામ, આ નારાને ભૂલી ગયા છે. અને એ ભૂલી જવા પાછળનું કારણ એક જ માત્ર એવું લાગી રહ્યું છે કે સત્તાના નશામાં ચૂર થયેલી સરકાર, સત્તાના નશામાં ચૂર થયેલા નેતાઓ એમના સમયના આંદોલનો ભૂલી ગયા, એમના સમયના વિદ્યાર્થી આંદોલનોને જે વેગ આપતા હતા એ ભૂલી ગયા, અને આજે જે યુવાનો અને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે તેને દબાવવાનો અને તેને એ આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દોસ્તો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું સૂત્ર પણ છે જ્ઞાનશીલ એકતા. જો આ જ્ઞાનશીલ અને એકતાનું એનું ટેગલાઇન હોય તો પછી અત્યારે એબીવીપી આટલું બધું જે આંદોલન થઈ રહ્યું છે, આટલો બધો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યાં ગાયબ થઈ ગયું છે? કેમ ચૂપ છે? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા કોઈક ને કોઈક મુદ્દા ઉપર વિદ્યાર્થીઓને સમર્થન કરતી હોય છે, પરંતુ આ વખતના આંદોલનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યાંય જોવા મળતી નથી. એની પાછળનું કારણ એક જ છે કે વડાપ્રધાન પદે બેઠેલા નરેન્દ્ર મોદીના ડરને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એક શબ્દ બોલી નથી રહી. અને જે પ્રકારનું આંદોલન ચાલી રહ્યું છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આ વિદ્યાર્થી યુવાનો આ સરકારની ઉપર હાવી થઈ જાય, અને જે પ્રકારે ગુજરાતમાં 1973-74માં નવનિર્માણનું આંદોલન થયું હતું, અને નવનિર્માણના આંદોલન પાછળ મોરબીમાં જે એલઈ કોલેજ છે એન્જિનિયરિંગની, ત્યાં આગળ શરૂઆત થઈ હતી, અને પછી અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પણ તે આંદોલન ફેલાયું હતું. અને જે રીતે વિદ્યાર્થીઓએ મેથ્સની ફીસ વધી ગઈ હતી એના કારણે જે આંદોલન કર્યું હતું, અને એ આંદોલનના કારણે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને માત્ર 207 દિવસમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. જો આ પ્રકારનું આંદોલન હજી પણ ચાલુ રહેશે તો આવનારા સમયમાં કેન્દ્રમાં બેઠેલી ભાજપની એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે રાજીનામું આપવાની ફરજ પડી શકે છે. કારણ કે જે પ્રકારના માહોલ થયો હતો 20મી જુલાઈ એટલે કે ગઈકાલે જે માહોલ જોવા મળ્યો, એ માહોલને જોતાં એવું લાગી રહ્યું છે કે વિપક્ષો પણ એકજૂથ થઈને આ વિદ્યાર્થી યુવાનો પર જે અત્યાચાર થયો છે તેને અવાજ ઉઠાવી રહ્યા છે. સંસદમાં પણ તેનો અવાજ ઉઠાવી રહ્યા છે. ને સંસદમાં તો કાલે એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે જ્યારે વિદ્યાર્થી યુવાનો માર્ચ કરીને આગળ વધી રહ્યા હતા અને સંસદ સુધી પહોંચી ગયા, સંસદ પરિસર સુધી, ત્યારે ત્યાંના જવાનો, ત્યાંના સિક્યુરિટી ફોર્સિસ દોડતા જઈને દરવાજા બંધ કરે છે, અને જે સિક્યુરિટી ફોર્સિસ વધારી દેવામાં આવી હતી એ સિક્યુરિટી ફોર્સિસ પણ જાણે કોઈ આતંકવાદી હુમલો થવાનો હોય ને આતંકવાદીઓ આવી રહ્યા હોય એ રીતે પોતાની ગનના નાળચા તાકીને ઊભા હતા. અને જે પ્રકારે આખું ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો સંસદના પરિસરમાં, તેને જોઈને વિપક્ષોએ પણ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. અને આજે પણ જ્યારે સંસદમાં જે પ્રકારનો અત્યાચાર દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનો પર કરવામાં આવે છે, નિર્દોષ વિદ્યાર્થી યુવાનો, શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહેલા, શાંતિપૂર્વક રીતે માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા, અને જે પ્રકારનો માર મારવામાં આવ્યો છે તેને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. અને જે પ્રકારે સંસદમાં પણ હોબાળો કર્યો છે અને સંસદની કાર્યવાહી થવા નથી દીધી, ત્યારે આવનારા સમયમાં વિપક્ષના સમર્થનથી આ વિદ્યાર્થી અને યુવાનો મોટું આંદોલન કરશે. અને આ જો સરકાર પોતાનો અહંકાર છોડીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી
ધર્મેન્દ્ર પ્રધાનને પદ ઉપરથી દૂર નહીં કરે તો આવનારા સમયમાં આ સરકારને ઉથલાવી પાડવાની તાકાત આ યુવાનોમાં છે. કારણ કે આપણો દેશ એ યુવાનોનો દેશ કહેવાય છે. આપણા દેશના યુવાનો સૌથી વધુ યુવાનો છે. સમગ્ર વિશ્વમાં જોવા જઈએ તો સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ હોય તો ભારત છે. ત્યારે ભારતના યુવાનો જાગ્યા છે અને જે પ્રકારે આંદોલન કરી રહ્યા છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા સમય માટે ભાજપની સરકાર માટે કપરા ચઢાણ સમાન છે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.